નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું 21મી સદીનો આધુનિક ખેડૂત. જબરજસ્ત મારે તમને માહિતી આપવાની છે. જો ખેડૂતની કોઈ જાતિ જ્ઞાતિ ન હોય, ખેડૂત પોતે એક બ્રાન્ડ છે. તમે તમારી ક્વોલિટી બનાવો મિત્રો, ખેડૂત 10 રૂપિયા તમને વેપારી વધારે આપશે. અમે આવી ખેતી કરીએ છીએ. કઈ રીતે? હું તમને એક માહિતી આપીશ. તમારો ખર્ચ ખેતીનો 50 થી 60% ઓછો કરી દેવાની જવાબદારી મારી. સમજજો બહુ ધ્યાનથી. હું ભણેલ આધુનિક ખેડૂત છું, સાધારણ ખેડૂત નથી. પૈસા ટકાની વાત નથી કરતો. અહીંયા એક ફોર્મ્યુલા, એક માર્ગદર્શન, સાચા માર્ગદર્શનથી કેવી રીતે પરફેક્ટ ખેતી થાય અને દરેક લોકોને, ખેડૂતને સદ્ધર બનાવવાનો મારો ઉદ્દેશ છે. બરાબર ને? હું શિક્ષક છું. આઈ એમ અ ટીચર ઓફ ઇંગ્લિશ એટ રાજકોટ. Even I am farmer because I belong to farmer category. મિત્રો, હું ખેડૂતની કેટેગરીમાંથી આવું છું, પણ મારા પેરેન્ટ્સે મને ભણાવ્યું છે ને, તો એટલે મેં આ બધું સંશોધન કરેલું છે અને આના ઘણા બધા રાજ છે. હું એક વસ્તુ ખોલતો જઈશ. તમારા ઘરે તમે ખાતર કેવી રીતે બનાવી શકો, સસ્તામાં સસ્તી ખેતી કેવી રીતે થઈ શકે, એનો આપણો પ્રયાસ છે. તમારો ઉદ્દેશ ફક્ત એટલો હોવો જોઈએ કે દરેક ખેડૂત સુધી આ માહિતી પહોંચાડવાની. બરાબર? ચલો, આજે બહુ જબરજસ્ત ડીએપી તમારે ડ્રીપમાં જો દેવાનું થતું હોય તો કઈ રીતે દઈ શકાય ને એનો હું વિડીયો તમને આજે લાઈવ બતાવું. તમને જોજો. માયસેલ્ફ ગોવિંદ સર ઓફિશિયલ ચેનલ યુટ્યુબ પર છે, એને સબસ્ક્રાઇબ કરી દેજો ખાસ, અને શેર કરવાનું ભૂલતા નહીં. 200 લીટરનો કેરબો હોય ને, એની અંદર 100 લીટર પાણી લેવાનું છે. કેટલું? 100 લીટર પાણી. બરાબર ધ્યાનથી સમજજો. ગડબડ થઈ જશે તો અર્થનો અનર્થ થઈ જશે. આપણે સસ્તી ખેતી કરવાની છે, જુગાડ ગમે એવો નહીં, પરફેક્ટ. બરાબર? 200 લીટર કેરબો લેવાનો, 100 લીટર પાણી નાખવાનું. આ 1 એકરનું માપ કહું છું તમને. 1 એકર 100 લીટર પાણી. 1 લીટર ફોસ્ફરિક એસિડ નાખવાનું છે. 1 લીટર ફોસ્ફરિક એસિડ 85% વાળું જે આવે છે ને, એ કોઈ પણ કંપનીનો ચાલે. બરાબર? આમાં મિક્સ કરી અને આવા દંડાથી તમારે હલાવી નાખવાનું છે. બરાબર વ્યવસ્થિત 1 જ મિનિટ. બરાબર? બરાબર હલાવ્યા પછી 10 કિલો તમારે ડીએપી નાખવાનું છે. સાંભળજો, 1846 ડીએપી આવે છે. એને વોટર સોલ્યુબલ કેવી રીતે બનાવવું, ડ્રીપમાં કેવી રીતે ચડાવવું, એની ફોર્મ્યુલા છે. 1 એકર માટે 10 કિલો ડીએપી નાખી બરાબર હલાવી નાખવાનું. 5 મિનિટ પછી આ તમારું રેડી ટુ યુઝ થઈ ગયું. એટલે તમે કોઈ પણ પાકમાં એકરે 10 કિલો જે આ ડીએપી નું દ્રાવણ બનાવ્યું છે, ટોટલ 100 લીટર થયું. આ 1 એકરે તમે ડ્રીપમાં છૂટા પાણીમાં ચડાવી શકો. સૌથી ઓછામાં ઓછો ખર્ચ થયો. આનાથી અતિ આધુનિક બીજી કઈ હોય? તમારે બીજા 5000 6000 થેલી ખરીદવાની જરૂર નથી મિત્રો. આ અનુભવને આધારે હું કહું છું, તમે કરી જુઓ. એક ફોર્મ્યુલા પરફેક્ટ તમને હું બતાવીશ. હવે વધારે કરવું હોય તો શું કરી દેવાનું? 200 લીટર પાણી લેવાનું, 2 લીટર ફોસ્ફરિક એસિડ નાખવાનું, 2 લીટર, અને 20 કિલો ડીએપી નાખવાનું. તો 200 લીટર થઈ ગયું. આ 2 એકરનો માપ મેં તમને કીધું. એમ તમારે 4 એકર કરવું હોય, 5 એકર કરવું હોય, 100 એકર કરવું હોય, તમે કેલ્ક્યુલેશન કરી શકો. મેં તમને રાજ ખોલી દીધું. બરાબર? અને આ રીતે કરો, જો મજા. અને બહુ ઈઝી અને સસ્તું પડશે. ખેતી જેવો મિત્રો બીજો કોઈ ઉદ્યોગ નથી. હું આગળ તમને બતાવીશ હું કઈ ખેતી કરું છું. આઈ એમ અ ટીચર એઝ વેલ એઝ ફાર્મર. પણ ખેડૂતના ફિલ્ડમાંથી આવી એટલે એમ થાય ખેડૂત લાચાર કેમ છે? મિત્રો, ક્વોલિટી બનાવો. વેપારી 10 રૂપિયા વધુ દેવો જોઈએ. કેવી રીતે આપે? આપણી પાસે એવી ક્વોલિટી હોય ત્યારે આપે. ગમે તેવો માલ થર્ડ ક્લાસ તમે માર્કેટમાં નાખો મિત્રો, એના ભાવ નો આપે. બરાબર? જો મેં આ શું તૈયાર કર્યું છે, આ છે માઇક્રોન્યુટન, ગુજરાત ગ્રેડ માઇક્રોન્યુટન વોટર સોલ્યુબલ. દેખાય છે? ગુજરાત ગ્રેડ માઇક્રોન્યુટન વોટર સોલ્યુબલ, એકદમ નજીવા દરે. હું તમને પણ શીખવાડીશ. આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ગોવિંદ સર ઓફિશિયલ યુટ્યુબ ચેનલ, અને ફેસબુકમાં હોય તો ગોવિંદ સિંઘાણી. બરાબર? અને ઇન્સ્ટામાં હોય તો ગોવિંદ સર